પાછું બનાવવાની છું પુડલું. આજ મને સૂકું નથી ભાવતું તો મને એમ થયું કે હું પુડલું બનાવીશ. ચાલો તો હવે સ્ટાર્ટ કરવી. તો પહેલા આપણે આ એક લોટી લેવાની, એમાં થોડું પાણી નાખવાનું. પાણી નાખીને આ મીઠું ડબ્બું લેવાનું. પછી આ મીઠું નાખવાનું થોડું, એટલું કમ મીઠું એડ કર્યું. હવે આપણે ચણા લોટનું અથવા નાખશું. ચણા લોટ થોડોક હજી એડ કરવાનો છે. એટલો એડ કરીને પાછા આપણે આને મૂકી દઈશું. પાછું થોડું કમથું મીઠું નાખશું. એટલું તો મીઠું નાખવાનું છે. આપણે એટલું મીઠું એડ કરી દઈશું. અને આપણે મીઠું એડ કરી પછી આપણે હળદર નાખશું. હળદર એડ કરીશું. પછી આપણે લાલ મરચી થોડીક નાખી દઈશું. એટલી લાલ મરચી નાખવાની છે. નહીં, એટલી નહીં, ખાલી એટલી જ લાલ મરચી નાખવાની છે. લાલ મરચી નાખીને આપણે હિંગ નાખશું. હિંગ નાખશું અને હિંગ નાખીને પછી આપણે હળદરની સ્પૂન લઈને આપણે આ વાળું નાખશું. ઈ વાળાને શું કહેવાય? ધાણા જીરું નાખશું આપણે. અને પાછું એમાં થોડુંક હળદર લઈને આપણે પાછું નાખી દેવાનું. અને હળદર લઈને પાછું એક પાંદડા નાખવાના. પાંદડાને શું કહેવાય? કસૂરી મેથી. કસૂરી મેથી નાખવાની. કસૂરી મેથી નાખીને પછી આપણે થોડું નાખશું. અજમા નાખશું. પછી આપણે એડ કરવા માટે આપણે આ લીધું છે અને એમાંથી પાછું થોડુંક પાણી નાખશું. અને આપણે એડ આપણે મિલાવશું. એડ કરીને થોડું પાણી આપણે એની અંદર નાખી દઈશું. આપણે એની અંદર પાણી નાખીને આપણે મિક્સ કરશું. જો ન થાય ને તો એના અંદર વધારે પાણી નાખી દઈશું. એટલું આપણે એટલું પુડલું બનાવવાનું છે. તો હલાવવાનું, પછી મિક્સ કરવાનું અને એમાં પાછું થોડુંક પાણી નાખી દેવાનું. પાછું મિક્સ કરવાનું. એટલું મસ્ત કરવાનું ને થોડાક પાણી હવે પણ એડ કપડાનો બગડે ને એટલે મેં એપ્રોન પહેલા લીધો. થોડુંક આમાં જીરું થોડુંક જીરું. હવે આપણે જીરું નાખશું. થોડું જીરું ના હોય અમે રોજે એડ કરવી છે. આપણે એમાં જીરું નાખીને એડ કરી દઈશું. જીરું હવે આપણે મિક્સ કરશું. હવે આપણે થોડું પાણી નાખી દેવાનું. મિક્સ કરવાનું. એટલું મિક્સ કરવાનું ને કે આપણે પુડલું જ લાગે. પાણી નાખ. બસ ચલો મિક્સ કરી દઈશું. આપણે મિક્સ કરી દેવાનું. બનાવશું પુડલું. હવે બનાવશું પુડલું. હજી થોડુંક મિક્સ કરી દેવાનું. હવે બનાવશું પુડલું.